સાબરકાંઠા હિંમતનગરમાં પોલીસ અને આર્મી જવાન વચ્ચે થયેલી ઝપાઝપીમાં તંત્રએ નિવૃત્ત આર્મી સંગઠનની માંગ સ્વીકારી છે। નિવૃત્ત આર્મી સંગઠને નિવૃત્ત આર્મી જવાનને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ પ્રયાસ કરવા માંગ કરી હતી અને આર્મી જવાન સાથે મારામારી કરનાર પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે પણ માંગ કરી હતી। નિવૃત્ત આર્મી સંગઠનની માંગ તંત્રએ સ્વીકારી છે, સાથે પોલીસ તંત્ર દ્વારા મારામારી કરનારા પોલીસકર્મી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। 8 તારીખ રેલી કાઢી ને 8 તારીખ હમણાં રેલીની અંદર અમે રેલી કાઢીને કલેક્ટર સાહેબ પાસે ગયા। એટલે કલેક્ટર સાહેબને અમારા જે પણ અમે 20-25 સૈનિકો અંદર ગયા હતા, હું એકલો નહોતો ગયો, પણ જે પ્રશ્ન સૈનિકોએ મૂક્યા છે એના પર કલેક્ટર સાહેબને પૂરા પ્રશ્નો સાંભળીને અમને જવાબ સારો આપ્યો છે ને જે યશપાલસિંહ ઝાલા છે એમના પરિવાર વિશે પણ સારું કીધું છે ને જે કોર્ટની અંદર જે કેસનો બનાવ હતો કે અમે કહેતા કે એફઆઈઆર ફાટવી જોઈએ એ બી આપણા કોર્ટમાં એફઆઈઆર છે।